લોકસભા 2024ની ચૂંટણીનો ગુજરાત રાજ્યમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને ત્યારે જેતપુરમાં ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। આચારસંહિતાની અમલવારીમાં પોલીસને ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। પોલીસે જેતપુરના જીમખાના ગ્રાઉન્ડમાંથી આ યુવકની અટકાયત કરી હતી અને શહેરના તકિયા શેરીમાં રહેતો આ યુવક જુનેદ વલીભાઈ ચૌહાણ, જેની ઉંમર વર્ષ 35 છે અને દેશી બનાવટની તમંચા સાથે પકડાતા આર્મ્સ એક્ટ ધારા હેઠળ ગુનો નોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેની આ હથિયાર ક્યાંથી લાવ્યો અને કોને આપવાનું હતું તેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। જાણે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને જેતપુરમાં ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। દેશી બનાવટની તમંચા સાથે આ યુવક પકડાયો છે અને આર્મ્સ એક્ટ ધારા હેઠળ તેની સામે પોલીસે કાયદેસરની ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।